Well, thanks to Kamal sir and Rahul Prajapati sir for adding few insight in the topic. Actually, આ જે સિલેક્ટ કરવાનો પર્પઝ એક જુદો છે કેમ કે નાવ વી આર એટ ધ લેવલ ઓફ મેચ્યોરિટી કે શું જતું કરી શકો. સિમ્પલ વર્ડ છે, લેટિંગ ગો, જતું કરવું બસ. ઇટ ડઝન્ટ મીન કે આપણી જોડે કશું ગુમાવીએ છે. And we people are, surrounded with, if I talk about the organization, project, task, urgent work, targets, KPI, એટલે આ બધાથી અલગ just I want to invite you with the open mind to have some pause and reflect how this topic is as important as your any strategic plan. કોઈ પણ પ્લાન હશે ને તમારું એના કરતાં તમે આની પર વધારે જો ફોકસ આપશો રૂટીન લાઈફમાં તો ખરેખર એટલી બધી મજા આવશે તમને. અને બધા જ જે છે ને આ બધા જ જે બેઠા છે વી ઓલ આર લર્નર ટીલ ધ ડેથ. બધું જ મને આવડે છે, બધું જ તમને આવડે છે એવું છે નહીં. સમવેર સમથિંગ ઇઝ લેકિંગ અને એ ફીલ કરવાનું છે અને ડે બાય ડે એ ફીલ કરતું રહેવાનું છે. રૂટીન લાઈફ જે હોય છે ને આપણી રૂટીન લાઈફની અંદર તમારે એક બેઝિક ક્રાઇટેરિયા કે તમે હ્યુમન ટેન્ડન્સી કહો કે આપણે નેગેટિવ થોટ્સ જે હોય છે ને વી આર કેરિંગ ધેટ થોટ્સ એન્ડ વી થિંક ધેટ ટેકિંગ વિથ ધેટ થોટ્સ નેગેટિવ ઇવેન્ટ આપણે ગ્રોથ કરીશું. એ શક્ય જ નથી. એટલા બધા પોઝિટિવ સાઈડ છે પણ આ એક હ્યુમન ટેન્ડન્સી એવી છે કે આપણે બેકલોગ સાથે જ ચાલીએ છીએ. આપણને જે ડિસ્ટર્બ કરતું હોય, નડતું હોય, જે પાસ્ટ ઇવેન્ટ થયેલી હોય એને જ ઇટ્સ લિંગરિંગ ઇન અવર માઇન્ડ રાધર દેન પોઝિટિવ. આપણે શું કરીએ છીએ ઓલ્ડ પેટર્ન ફોલો કરીએ છીએ. એકચ્યુઅલી ઇટ ડઝન્ટ સર્વ ધ પર્પઝ ઓફ લાઈફ. એ થવાનું જ નહીં. એડિંગ ટુ ધેટ ધ ઇવેન્ટ વિચ આર સ્ટકિંગ યુ ટુ મૂવ ફોરવર્ડ, ટુ મૂવ અહેડ. પણ એને લઈને જ ચાલીશું આપણે કે અપ ટુ સમ એક્સટેન્ટ ઇફ વી હોલ્ડ એન્ડ વી કેન રીચ ટુ ધ સક્સેસ. એ જૂની વસ્તુઓ જોડે લઈને ચાલીશું ને આપણને એવું લાગે છે કે આનાથી થોડો ગ્રોથ થશે પણ એ ક્યારેય શક્ય જ નથી. કેમ કે કોઈ પણ વસ્તુ તમે એક ક્લિંગ, ઇટ્સ અ કાઇન્ડ ઓફ ક્લિંગ, કોઈ પણ વસ્તુ ટાઇટલી તમે હોલ્ડ કરીને રાખો ફોર સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ it will definitely converted into stress, anxious, anxiety. કેમ કે તમે ચેન્જ થવાનું જ નથી. તમે એક વસ્તુ લઈને બેઠા છો ને કે ભાઈ આ પ્રમાણે જ ચાલવું પડશે. અને લેટિંગ ગો વાળું જે છે યુ આર નોટ લૂઝિંગ એનીથિંગ. બીજું ઇટ્સ નોટ અ કાઇન્ડ ઓફ વીકનેસીસ. ઇટ્સ નોટ કાઇન્ડ ઓફ લેકિંગ યોર એમ્બિશન્સ. પણ જે તમારે ટ્રુ લીડરશિપ જે હોય ને એ ઇટ્સ કલ્ટિવેટ અને ડિસ્ટિંગ્વિશ કરે છે કે વોટ યુ કેન કંટ્રોલ એન્ડ ધ થિંગ્સ વિચ યુ કેન કંટ્રોલ યુ કેન ડુ એન્ડ ધ થિંગ્સ વિચ યુ કાન્ટ કંટ્રોલ જસ્ટ એક્સેપ્ટ કે આ વસ્તુ છે અને આ થશે. How I can manage that thing. આ બાજુ આર યુ ગેટિંગ? હવે તમને આના બેઝિક જે છે ને આના બેઝિક ફંડા કે બેઝિક એલિમેન્ટ જે કહેવાય એ એક તો એક્સેપ્ટન્સ આવે, માઇન્ડફુલનેસ આવે, ફોરગિવનેસ આવે, કમ્પેશન, રેઝિલિયન્સ કે કઈ સુધી તમે ટકી રહો છો.
એક્સેપ્ટ કરી શકો છો, સહન કરી શકો છો, અને ત્યાર પછી એને એક્ટ કરવું પડે છે. જતું કરી દેવું, આપણને એવું હોય એક મગજમાં કે આ જો કરી દઈશું તો આપણે વીક છે, અથવા કોઈ ડેવલપમેન્ટ નહીં થાય, અથવા કે બીજાને એવું લાગશે જો આને ખબર નહીં પડતી એટલે કે આ જવા દેનો ચાલશે. પણ એવું નથી. તમારે આ જે સાયકોલોજીકલ આસ્પેક્ટ છે લેટિંગ ગો, કે એક લેવલે તમે આવો છો ને ત્યારે તમે નાના વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો છો, સાંભળવાનો પ્રયત્ન કરો છો, એને સમજો છો કઈ રીતે, અને યુ કેન પુટ યોર સેલ્ફ ઇન ધેટ શેડો, તો જ તમને ખબર પડશે. અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ. હું ખાલી જજમેન્ટલ એટીટ્યુડથી જો કામ કરવા જઈશ ને તો આઈ કેન નોટ ગેટ ધ એક્ઝેક્ટ રિઝલ્ટ વોટ આઈ વોન્ટ. હું તમારા જોડથી એ કામ જ નહીં લઈ શકું. અને ઘણા બધા જે છે નાના નાના ઇસ્યુ જે થાય છે એ જસ્ટ બીકોઝ ઓફ ધ આઈ. એક આઈ જે આવી જાય એને કીપ અસાઇડ તો કદાચ આ ના થાય. અને ઓલવેઝ ટ્રાય ટુ વિન વિન સિચ્યુએશન. એ રીતે જ કામ કરો કે એને સારું રહે અને આપણને ગમે. અને દરેક વખતે ઇટ ઇઝ નોટ નેસેસરી કે તમે સક્સેસ જાઓ કે તમારો ગ્રોથ થાય. ઓન ધ કોન્ટ્રરી, યુ આર ડેવલપિંગ. એક વસ્તુ છે, યુ આર ડેવલપિંગ. અને આ લેટિંગ ગો વાળું જે છે એની અંદર શું થાય કે ઇટ્સ અ કાઇન્ડ ઓફ બુસ્ટિંગ યોર સેલ્ફ, એન્કરેજિંગ. તમારે પોટેન્શિયલ છે, ગ્રોથ છે. એક યુ કેન ગેટ ધ સ્પેસ, અ સ્પેસ ફોર ગ્રોથ, અ સ્પેસ ફોર ઓપોર્ચ્યુનિટી, અ સ્પેસ ફોર પોટેન્શિયલ. આ બધું એમાંથી મળશે તમને. પણ પ્રેક્ટિસ કરવી પડશે. કોઈને એડવાઇસ આપી ને, ઇટ્સ અ સિમ્પલ થિંગ કે કોઈને એડવાઇસ આપી દે, ભાઈ તું આ કર. આજે રાહુલ પ્રજાપતિ, કમલભાઈ, ડી.આર. પટેલ હોય, પટોડિયા સાહેબ હોય, હુસેવર ડેડિકેટેડ પ્રોફેશનલ આઈ કેન સે, કે એ કદાચ કોઈ એડવાઇસ આપે ને તો એડવાઇસમાં કશુંક હોય. હાઉ યુ કેન પરસીવ ધ થિંગ્સ. અને એ એડવાઇસ માટે દે હેવ સ્ટ્રગલ અ લોટ. ત્યારે એ વસ્તુ સુધી પહોંચે છે, ત્યારે એડવાઇસ આપી શકે છે. અધરવાઇઝ એ કહી જ ના શકે. અને લેટિંગ ગો એક સામાન્ય જ વર્ડ છે. બિફોર સ્ટાર્ટિંગ ધ પ્રેઝન્ટેશન તમને ખબર પડી જાય કે લેટિંગ ગો છે એટલે ઓલરેડી સમથિંગ ઇન યોર માઇન્ડ કે આ વસ્તુ હશે, કે બ્રીફ થઈ ગયું, ભાઈ આવું આવું જ હશે. પણ એ એકચ્યુઅલ સેન્સ કંઈક જુદી છે. ઇટ્સ રિલેટેડ ટુ સાયકોલોજી. અને આ રૂટીન લાઈફમાં એપ્લાય કરવા જેવું છે. આ ચૂઝ કરવાનો પર્પઝ જ છે, ટોપિકને ચૂઝ કરવાનો, કે તમને કઈ રીતે મદદ મળી રહે. ઇટ્સ ફોર ધ વેલબિંગ ઓફ ઇન્ડિવિજ્યુઅલ. કેમ કે રોજે રોજ છે ને નાના મોટા પ્રશ્નો આવતા હોય છે આપણે ડેલી. હવે એમાંથી તમારે મેનેજ કઈ રીતે કરવું, કઈ રીતે રિએક્શન આપવા, એનો રિપ્લાય કઈ રીતે કરવો, ઇટ્સ અ લર્નિંગ. અને ઘણીવાર શું થાય છે કે યુ આર ટેકિંગ ધ થિંગ્સ પર્સનલી. એઝ ફાર એઝ ઓર્ગેનાઇઝેશન ઇઝ કન્સર્ન, તમને કદાચ કોઈ સ્કોલ્ડિંગ કર્યું, કોઈ ઠપકો આપી દીધો, પણ તમે શું કરો છો કે એને પર્સનલાઇઝ લઈ લો છો. અને પર્સનલાઇઝ લઈને એ કન્ટિન્યુ 1 વીક, 1 મહિનો, 2 મહિના એ કન્ટિન્યુ રહેશે, જ્યાં સુધી એ જ ટોપિક એ જ વ્યક્તિ જોડે ડીલ ના કરો. આ થાય છે ને. એટલે આ જે વસ્તુ એક પ્રેક્ટિકલી એપ્લાય કરવા જેવું છે. અને આની અંદર 3 મેજર આસ્પેક્ટ જે છે, ડાયકોટોમી ઓફ કંટ્રોલ, નોન જજમેન્ટલ થિંકિંગ અને સેલ્ફ ડિસ્ટન્સિંગ. આ 3 મેજર વસ્તુ છે કે એને તમે કઈ રીતે એપ્લાય કરો છો અને શીખો છો. બાપુ ખબર પડે છે ને? ખબર પડે છે ને? કંઈક એવું લાગે અટકે જેવું એટલે તરત કહી દેવાનું. આ કોઈ કહેશે?
ડાયકોટોમી ઓફ કંટ્રોલ? તમારામાંથી કોઈ કહેશે? સિમ્પલ એક વાક્યમ કહેશો તોય, અને પાર્ટિસિપેશન રાખો ને તો મને વધારે મજા આવશે. છે નીચે ડિસ્ક્રિપ્શન આપેલું છે, કદાચ જો એ સમજ્યા હોય તો એ પ્રતીકો મોટેથી. અને પેલા છે આપણા કંટ્રોલમાં નથી, કે કોઈ સામેવાળી વ્યક્તિ હોય એ આપણા કંટ્રોલમાં નથી. આઉટકમ અને રિઝલ્ટ શું આવશે એ પણ આપણા કંટ્રોલમાં નથી. રાઈટ. અને ધ પાસ્ટ એટલે પાસ્ટ પણ જે છે પાસ્ટ એ બેન પતી જ ગયું છે, બરોબર? ઓકે, ગુડ. બીજું કોઈ? તમારે સ્ટુડન્ટ પાર્ટિસિપેટ કરી શકો, આવે થોટ આવી શકે, પણ ધ વે યુ રિએક્ટ એ તારા હાથમાં ખરું ને. એ જે શીખવાનું જે છે ને, શીખવાનું જે છે કે આજે આ વ્યક્તિ મને જ્યારે કશું ઠપકો કે કશું આપતો હોય, જો હું સામે રિએક્શન કરીશ તો એ અલ્ટિમેટલી શું થશે કે ઇન ધ ફોર્મ ઓફ કોરલિંગ એ ઝઘડા જ થશે, એ ક્લેસીસ થશે જ ઈગો. મારે આજે તમારા લેવલે મારે સમજવું પડે, કન્સિડરિંગ ધ એજ ગ્રુપ, કે ભાઈ એ શું કહેવા માગે છે, ખરેખર તકલીફ શું છે. આમાં સિમ્પલ એક્ઝામ્પલ સ્ટુડન્ટનું તમને કદાચ ખબર હોય, સ્ટુડન્ટને એક્ઝામને રિલેટેડ હોય ને, if or he or she is appearing for the exam, બરોબર, બિફોર એક્ઝામ he can પ્લાન ફોર ધ સ્ટડી, એને મટીરિયલ તૈયાર કરી દીધું હોય, બરોબર, એને ટ્યુશનમાં જતો હોય, લેક્ચર એટેન્ડ કર્યા હોય. હાવેવર એ જ્યારે એક્ઝામમાં જાય છે એને કંટ્રોલમાં શું છે? એની પ્રિપેરેશન, કે કઈ રીતે તૈયાર કરવું છે, લેવલ ઓફ પ્લાન, એને મટીરિયલ. પણ he or she doesn't have to control over the examine. Which kind of question has been asked in the exam, grading criteria, etc. એ એના હાથમાં જ નથી. હવે માની લો કે એ સ્ટુડન્ટ instead of preparing for the further, like for the depth study, plan something else, preparing good material, એ ખાલી ચિંતા જ કર્યા કરે કે ક્વેશ્ચન શું પૂછાશે, કઈ રીતે ક્રાઇટેરિયા હશે, what will happen? Again, he or she will be anxious, depressed. જે વસ્તુ એના કંટ્રોલમાં છે જ નહીં. હવે હું વાત કરું કે રિલેશનશિપની, પાર્ટનર જોડે. રિલેશનશિપમાં ઇફ આઈ કંટ્રોલ over the thoughts and behavior of the partner, another partner, what would be the reaction? શું આવે? થાય ને. આજે હું એના થોટ અને બિહેવિયર પર કંટ્રોલ કરવા જાઉં, ફિલિંગ પર કંટ્રોલ કરવા જાઉં તો રિએક્શન આવવાનું છે. ઓન ધ કોન્ટ્રરી મારે શું કરવું પડે? એટલે એને જે એક્શન ને રિએક્શન છે બેઝડ ઓન હર રિસ્પોન્સ, મારે કમ્યુનિકેશન પ્રોપર રાખવું પડે જેથી કરીને હેલ્ધી રિલેશનશિપ રહે. બીજું એક્ઝામ્પલ આપું. સપોઝ you have traveled somewhere else, બરોબર, meanwhile that you stuck up in the traffic. હવે ટ્રાફિકમાં જઈને આપણે બૂમો પાડીએ કે પેલા હારા એને ખબર નહીં પડતી કે મારે જવાનું છે, આ ટાઈમે ખોલી નખાય ફાટક, કે દરેક માટે કે આ ખુલ્લો રાખે શું વાંધો આ ટાઈમે, આ જ વખતે આવું થવાનું હતું. હવે એને એ વસ્તુ પર કંટ્રોલ છે જ નહીં. અમુક વાર તો શું તમે જોયું હશે કે ફાટક બંધ છે, પેલો એની રીતે કામ કરતા બધા ઊભા છે તો પેલો હોર્ન માર જ કરશે, એને એમ કે તરત ખોલ નાખશે. હવે એ કઈ રીતે વર્ક કરશે કે એના કંટ્રોલમાં એ વસ્તુ છે જ નહીં. એ ટાઈમે શું કરવું જોઈએ કે માન લો કે ગાડીમાં કોઈ મ્યુઝિક વાગતું હોય
કે એની પર કોન્સન્ટ્રેશન આપવું પડે ટુ કીપ અવે, એમ કે ભાઈ ઠીક છે પેલું જવા દો, કામ એ ખોલશે એની રીતે. પણ આપણે હ્યુમન ટેન્ડન્સી કેવી છે, ના કેમ, આ ટેન્ડન્સી છે એક. હવે એ જ શીખવાનું છે. ટેન્ડન્સી એવી છે મારે તમને કંટ્રોલ કરવો છે, હા, પોતાને નહીં કરવું. પોતાને નહીં કરું બસ. જો તમારે છે ને પ્રોબ્લેમ એકદમ ઇઝીલી પતાવવા હોય ને, તો એકવાર જે તે વ્યક્તિ છે ને એને સાંભળી લો, સમજો કે ખરેખર એ શું કરવા માંગે છે. આપણે તો વિધાઉટ સોર્સિસ એને વસ્તુ આપી દે કે ભાઈ તું આ કામ કરી દે, પણ કઈથી કરાય? પછી પાછી બૂમો પાડવાની. મારે આજે એ જગ્યાએ જવું નથી, હું ગયો નથી, રાઉન્ડ નહીં કરું, અને હું પેલા વ્યક્તિને ખાલી ઇન્સિસ્ટ કર્યા કરું, ના તું જોઈ લે કેમ ના થયું, કેમ ના થયું. અરે ખરેખર ફેસિલિટી આપેલી છે આપણે, એ તો જુઓ. અને ખાલી બૂમો જ પાડવાની, એ કોઈ સર્વ જ ના થાય, તમારો પર્પઝ જ ના સર્વ થાય. અને એક જણ કહું, એક જણની કેપેબિલિટી એટલી બધી છે કે તમે રાઈટ ડિરેક્શનમાં જો જાઓ ને તો ખરેખર ગ્રોથ જ જોવા મળશે તમને. પણ બેક સાઈડ તમારે પાસ્ટ ઇવેન્ટ જે છે એ તો ભૂલી જ જવાની, પાસ્ટ મિસ્ટેક ભૂલી જ જવાની. તમે એ જો સાથે લઈને ચાલ્યા તો નહીં થાય. આ શીખવા જેવું છે બધું, લાઈફ લર્નિંગ છે. આ ડાયકોટોમી ઓફ કંટ્રોલ એવું ખબર પડી? કોઈ એક જણ મને ખાલી બીજું એક એક્ઝામ્પલ આપો ને તો મને થશે કે આ બરોબર છે. દવે સાહેબ કેવા છે? પિયરોમાં જ્યારે અમારા વિઝિટર્સ આવે છે ત્યારે એ આવે ત્યારે અમારી પાસે જે કંટ્રોલ હોય છે, અમારે શું એને વિચાર આપવા, એક્શન એમની સાથે કેવી રીતે એમની જોડે વર્તન કરવું, અને એટીટ્યુડ અમારે કેવી રીતે એમની સાથે પેશ આવવું, અને એ અમારા કંટ્રોલમાં હોય છે. પણ એ અમને કયો ક્વેશ્ચન સામેથી પૂછશે એ અમારા કંટ્રોલમાં નથી. એટલે અમારે એને માટે રેડી રહેવું પડે છે કે કયો જવાબ અમે એમને આપીએ તો એમને સંતોષ થાય. પછી એમાં રિઝલ્ટ આવે તો અમે એને સંતોષ આપીએ. અને પાસ્ટ જે છે ઘણા એવા બીજા એની પહેલા પણ વિઝિટર્સ આવી ગયા હોય અને એમણે અમારી સાથે એ પ્રમાણે ડીલ કરી હોય કે જે એને અમે લેટ ગો કરી અને ભૂલી ગયા હોય અને નવા જે આવ્યા એમની સાથે અમે એ રીતે આગળ. સરસ. અને તમારે આમાં રિઝલ્ટ આવે છે ને, અમુક વાર ઈમેલ સારા આવે છે કે ભાઈ કઈ રીતનું તમે ટ્રીટ કર્યા, એની માટે આવે છે રિઝલ્ટ. સરસ. આ કન્ટિન્યુ કદાચ પ્રેઝન્ટેશન કર્યું હોય અને સડનલી પેલું પાવર કટ થઈ જાય, શું કરવું? એટલે મારે આઈ હેવ ડાયવર્ટ યુ ઇન સમ અનધર એક્ટિવિટી. ભાઈ હું આ જાઓ પતી ગયું, પાવર કટ થઈ ગયો, પછી જે છે બાકી રાખીશું. એ ના કરાય ને. તમારું અહીંનું એક્ઝામ્પલ મેં આ 3-4 તમને આપ્યા, તમે એક એક્ઝામ્પલ આપો. તમારા કંટ્રોલમાં શું છે, શું નથી, એન્ડ હાઉ યુ કેન એક્સેપ્ટ. પટેલ સાહેબ તમે કહેશો કશું? વ્યક્તિ જે પ્રમાણે કામ કરવાનો આપણા કંટ્રોલમાં છે, પણ ડિસિઝન આપણા કંટ્રોલમાં નથી. કેમ? ડિસિઝન કઈ રીતે કે આ રીતે કરવાનું, સાહેબના પોઈન્ટ છે. એ કંટ્રોલમાં નથી, correct છે. કામ ના કામ ડિસિઝન લઈ આવે ના એવું ના હોય, એવું ના. એ શું કહે છે હું કહું, અત્યારે નિકુલભાઈ કહ્યું કે તું આટલું પૂના મોકલી આવ, બરાબર. હવે એમને શું કરવાનું? એમના કંટ્રોલમાં છે, ડ્રાઈવરને ફોન કરશે, મને ફોન કરશે કે મટીરિયલ રેડી છે, એ બધું કરશે. પણ હવે ગાડી જ ના આવે તો એના કંટ્રોલમાં નથી ને બિચારાને, એટલે એવું કહે છે કે ડિસિઝન અમારા કંટ્રોલમાં નહીં હોતું. અને પછી સાહેબ ગાડી એટલે ત્યાંથી ના આવે. પછી સાહેબ એમને એવું કહે કે તું નહીં ગાડી મૂકી દેજા, એ એમના કંટ્રોલમાં નથી ને, એમને તો એમનું રેસ્ટ કર્યું. આ તમારે એનર્જી કઈ જગ્યાએ જાય છે? સ્ટ્રેસ મેક્સિમમ એનર્જી કઈ જગ્યાએ વેસ્ટ થાય છે? સ્ટ્રેસ નોન પ્રોડક્ટિવ નોન પ્રોડક્ટિવ એક્ટિવિટીમાં થાય છે ને. બધા આવી ગયા, એક નહીં બધા આવી ગયા.
કે ખરેખર શું કરવાનું હોય છે અને શું કરીએ છે. અને એ જે છે ને, આપણે ધારો કે 8 કલાક કામ જે છે આપણું, 8 કલાકમાંથી તમે મેનેજ કરો કે કઈ રીતે પ્રોડક્ટિવ કામ આપી શકશો. કેમ કે આનો કોઈ અંત જ નથી, આ ચાલુ જ રહેવાનું છે. પણ આપણે સેલ્ફ ડેવલપમેન્ટ માટે આપણે આપણી જાતને બદલવી પડશે. અને હાજે રોકાવાનું કે 4:30 જવાનું એ કશું આમાં નહીં આવતું. તમારી વેલ્યુ ક્યારે થશે કહું, કે તમે જ્યારે ઓર્ગેનાઇઝેશનની વેલ્યુ કરશો ને, અને ઓર્ગેનાઇઝેશન તમારી વેલ્યુ કરશે, એ ટાઈમે તમને મજા આવશે. તમે તમારી રીતે તો સારું જ કરો છો, આપણને એવું લાગે છે સારું જ કરીએ છીએ. હું રાહ જોતો હતો કે આપણને એવું લાગે છે સારું કરીએ છીએ, પણ આપણાથી એક્સપિરિયન્સ માણસ જે કહે છે એનું ડિરેક્શન કંઈક જુદું છે. હવે આ જે નોન જજમેન્ટલ થિંકિંગ વાળું જે કહું ને, લેબલિંગ ઇવેન્ટ, સ્ટોપ ધ લેબલ, સી ધ ફેક્ટ ને રિસ્પોન્સ કામલી, કોઈ પણ નવો વ્યક્તિ જ્યારે જોઈન કરે છે, નવો એમ્પ્લોય જોઈન કરે છે ને, આપણે એનું જ એક્ઝામ્પલ કન્સિડર કરીએ તો પ્રી કન્સીવડ આઈડિયા લઈને ચાલીએ છીએ આપણે એકદમ. મને તો ખબર જ નહીં, કોઈ વ્યક્તિ આવી ગયો, પણ આપણે જજમેન્ટલ એટીટ્યુડથી જ કામ કરે. આવ્યો છે, શું કરતો હશે, આ કઈ જગ્યા છે, એનું બેકગ્રાઉન્ડ કેવું હશે, કોના રેફરન્સથી આવ્યો હશે, કેવું કામ કરશે. હવે આપણે જ જરૂર નહીં, ખોટો જ મૂક્યો છે ને. એ અમુક વસ્તુ જે આપણને આપણા હાથમાં નથી, હવે એ અહીંયા આવ્યો છે તો તમે કઈ રીતે એને યુટિલાઇઝ કરવાનું છે. આ તો પહેલેથી જ એને ડિમોટિવેટ કરી દેવાનો. એનું બેકગ્રાઉન્ડ તો જુઓ કે શું છે, કયો વ્યક્તિ છે, શેની માટે આવ્યો છે, એને કઈ રીતે મોલ્ડ કરાય. અને એજ્યુકેશન ડઝન્ટ મેટર. તમે એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂ જાઓ તો એ ખોટું છે. કદાચ એનામાં કેપેસિટી, એજ્યુકેશનમાં શું હોય, કદાચ કોલેજ ગયો હોય, ના ગયો, કશું ના કર્યું હોય અને અહીંયા ગાડે આવી ગયો, બરાબર, પણ એને તમે બીજું કામ તો કંઈક આપી શકો. પણ તમારે છે ને એની માટે એનામાં ઇન્વેસ્ટ કરવું પડશે. ઇનિશિયલી તમે ઇન્વેસ્ટ કરશો પછી તમારી રાહત. વિધાઉટ ઇન્વેસ્ટિંગ, જસ્ટ ફાયરિંગ ઓન હિમ ઓર હર, એ નહીં થાય ને. આપણે આ કરીએ જજમેન્ટલ એટીટ્યુડ ઓવરઓલ. કોઈ કેઝ્યુઅલ વર્કર હોય કે આપણો હોય, કરવી પડશે. એટલે જે છેલ્લું જે છે ને, એક સ્લાઇડ છેલ્લે એ છે કે તમારા માઇન્ડ પર જ કંટ્રોલ કરવાનું છે. અને સર્વાઈવ કરવા માટે તમારે જે સહન કરો છો ને, સહન કરવાનું ઇન ધ સેન્સ કે તમે લર્ન કરો છો, શીખો છો. ગમે તે કોઈ પ્રેશર આવે કે એવું કંઈ હોય તો શીખો છો તમે એનાથી. છોડી દેવાનું એવું નથી. હવે આ પહેલું જે છે ને, લેબલ આપણે આપી દીધું લેબલ કે આવો છે, આ છે, આવું કરશે. પણ આપણને પોઝ બટન આપેલું છે ને, સ્ટોપ ધ લેબલ, એ જુઓ ખરેખર, એને મળો, સમજો, આપણી વિચારસરણી શું છે, થિંકિંગ પેટર્ન થોડી ચેન્જ કરો. અને આ એક જગ્યાએ નહીં, તમને દરેક જગ્યાએ કામ લાગશે. વોટ એકચ્યુઅલી હેપન, સી ધ ફેક્ટ. ફેક્ટ શું છે, રિયાલિટી શું છે. તમે સબ્જેક્ટિવલી જોવા જાઓ છો, ઓબ્જેક્ટિવલી જુઓ કે શું છે. અને રિસ્પોન્ડ કામલી, શાંતિથી. એગ્રેસિવમાં શું છે કે બંને બાજુ તમારા કામ બગડશે. એંગર જે આવે છે ને, એંગર કેમ આવે છે ખબર, કે સેલ્ફ અવેર નહીં હોય ને ત્યારે આવશે, અથવા તમને એ વસ્તુની ખબર નહીં હોય અને યુ આર નોટ ઇન અ પોઝિશન ટુ એક્સેપ્ટ ધ થિંગ્સ. જેટલું સેલ્ફ અવેર હશે ને, જેટલું સેલ્ફ અવેર, એટલું ઈગો લેવલ ડાઉન થતું જશે. રિમૂવ જજમેન્ટ, નીચે જે લખેલું છે એક્સેસ, રિમૂવ જજમેન્ટ, ઇમ્પ્રૂવ ક્લેરિટી એન્ડ બેટર ડિસિઝન.
બોલો ને. સીએ ઓછું ભણેલા છે બરાબર અને આપણે વધારે ભણેલા હવે ઘણી વાર આપણે ભણેલા નહીં એમના જેવું ખબર તો એ કામ કરે થાય. વિચારમાં હા હા હા, એટલે એ થોડું આપણે પાછું કરવું જ પડે. એમાં શું, આપણે આપણું લેવલ ડાઉન કરી દેવાનું, કોઈ વાંધો નહીં. આપણે તો કામ કન્સર્ન છે એને મજા આવી જોઈએ કે ફરીવાર એને કહેવું ના પડે, એની જાતે કર્યા કરે. આ જે સિમ્પલ ટર્મ્સ જે લખી છે ને, ધીસ ઇઝ ટેરિબલ ને ધીસ ઇઝ સિચ્યુએશન ટુ હેન્ડલ, આ કિલ્લો આ કહીએ વર્ડ શેપ પરસેપ્શન અને પરસેપ્શન શેપ્સ એક્શન. ખાલી એક વર્ડ એકદમ ભયંકર છે. બિફોર જે જોયું ને કે ધીસ ઇઝ ટેરિબલ, બહુ ખતરનાક છે, નહીં થઈ શકે, પણ ધીસ ઇઝ સિચ્યુએશન ટુ હેન્ડલ, કે હું હેન્ડલ કરી શકીશ. તમારા મગજમાંથી જ જે વર્ડ નીકળ્યો છે કે આ હું કરી શકીશ, એમ નહીં થાય એવું નહીં, થશે. ઇટ વિલ ટેક ટાઈમ, પણ થશે ખરું. તમારું પરસેપ્શન ચેન્જ કરવાનું છે. સેલ્ફ ડિસ્ટન્સિંગ, આ બે વસ્તુ મેં આપી છે, તમે ખાલી મને કહો ને શું છે. સરસ એક્ઝામ્પલ આપીશ, હું આપું એક્ઝામ્પલ, પણ પહેલા તમે કહો ને. ના, કહું તમને, એની પર આવો. બોલ. હા. પણ આપણે એમને ઇન્સ્ટન્ટલી રિએક્શન આપી દઈએ કે ના આમ હતું એમ હતું, તો એ બે પ્રોબ્લેમ સોલ્વ નથી થવાના, એ મોટો જ થવાનો. પણ થોડીક વાર વિચારીને એમને જવાબ આપીએ તો એમનો ગુસ્સો બી શાંત થઈ જશે ને આપણને બી. એક્ઝેક્ટલી આ થાય છે ને, રૂટીન થાય છે ને. એક્ઝેક્ટલી આજે કહું ને એણે, કેમ કે ઇમ્પલ્સિવ ડિસિઝન વાળું છે ને, ઇમ્પલ્સિવ મીન્સ કે નેગેટિવ ડિસિઝન. તમારે જ્યારે એક સ્ટેજ પર આ આર્ગ્યુમેન્ટ જે ચાલતી હોય, જો બરાબર બૂમાબૂમ થઈ હોય તો એક જણે શાંત એને થઈ જ જવું પડે. એ શીખ બસ, કે કઈ જગ્યાએ કામ થઈ જવું એમ. કે પેલું બેઝિક નહીં, બોસ ઇઝ ઓલવેઝ રાઈટ. હવે આપણે એટલી બધી આર્ગ્યુમેન્ટ કરવા જઈશું તો એનો કોઈ મતલબ નહીં. એના કરતાં બેટર છે કે 5 મિનિટ સ્કીપ, બહાર જતા રહીએ, ત્યાર પછી જ એ છેલ્લે તો રિએક્શન માર જોડે આવવાના જ છે. પણ એના પહેલા આપણે શું કરી શકીએ, કેમ કે આ બધું જે છે ને, એટલા બધા પ્રોબ્લેમ આમાં, અને આમાં આજે ક્રીનાએ કહું ને, એક્ઝેક્ટલી જે વર્ડ ટુ વર્ડ કહું કે આવું થાય છે ને, એ જ થાય. આજે એ કદાચ સાચું હોય, હું જે અંદર બેઠો હોય તોય ક્રીના તું ના બોલે, એ સાચું હોય તોય માર ના બોલાય, એ ટાઈમે તો ના જ બોલાય. એ મારા 10-15 મિનિટ અડધો કલાક જતા જ રહેવો પણ પછી એમને કહેવાય. એટલે આ બે વસ્તુ છે ને, વિધાઉટ ડિસ્ટન્સિંગ અને વિથ ડિસ્ટન્સિંગ. આ સ્ટેપ બેક મેન્ટલી, એટલે મેન્ટલી તમે રિલીઝ થશો. ક્રિએટ થિંકિંગ સ્પેસ, તમને એક સ્પેસ મળશે કે શું પ્રેઝન્ટ કરવું, શું કહેવું. અને કામ, ડેલિબરેટ એક્શન, કે તમે એક્શન તમારા કઈ રીતે એમાં મૂકવા એ તમને ખબર પડશે. આ પાર્ટ છોડ દેવો પડશે, ઇમોશનલ રિએક્શન, ઇમ્પલ્સિવ ડિસિઝન અને રિગ્રેટ ફોલો. કેમ કે અમુક વાર એટલું બધું બોલી જાવ ને તો પછી શું થશે, તમને પોતાને રિગ્રેટ થાય કે હારા હું કઈ કહું, ખોટું થયું એવું થાય, એ ફીલ થાય. કેમ કે હ્યુમન નેચર એવો છે કે એ ફીલ થાય. અને જરૂર ના હોય ને તમે બોલી ગયા, એ ટાઈમે ફ્લોમાં નીકળી ગયો અને પછી રિગ્રેટ થાય. હવે એ તો ફેસ પતી ગયો છે. અમુક વાર એ વસ્તુ રિગ્રેટ થઈને માણસો હેરાન થાય છે, મગજ પર જે લઈ લે ને એમાં હેરાન થઈ જાય. હા બોલ. એ થાય પણ એ જ વ્યક્તિ જોડે થાય. પણ એ જો ડ્યુરેશન તમે ખેંચો ને તો તકલીફ. હા, આજે આપણે બેને કોઈ કકરાટ કે એવું કંઈક થઈ ગયું બરોબર, પણ તમે 1 દિવસ 2 દિવસ, મહિનો 2 મહિના, તો ઇટ ઇઝ ડિફિકલ્ટ. એ પછી બ્રેક વાગી જાય, લાંબુ થઈ જાય, અને ખરેખર કશું હોતું જ નહીં. ખરેખર નહીં હોતું કશું. તમે જ્યારે ઇનિશિયેટિવ લો ને કોઈ વસ્તુ માટે, કહેવા માટે, તો સામેવાળો સમજે. અને એ કેવું થાય, એ બોન્ડિંગ છે ને છેક સુધી રહે.
અહીં માન લો કે પ્રોફેશનલ હોવું જોઈએ એવું જરૂર નહીં. પર્સનલ રિલેશન ઇન્ડસ્ટ્રી લેવલે કામ લાગે છે. બંને વસ્તુ છે, પ્રોફેશનલ અને પર્સનલ બંને વસ્તુ. આ સિમ્પલ વર્ડ છે કે કઈ રીતે હેલ્પ થઈ શકે આપણી જાત માટે અને બીજા માટે. સિમ્પલ. એક્સેપ્ટમ વસ્તુ જ્યારે કોઈ કરી લો, એક્સેપ્ટન્સ ઇઝ નોટ સરેન્ડર. તમે કોઈ સરેન્ડર નહીં થઈ જતા. સ્વીકારો છો એ ડઝન્ટ મીન કે તમે સરેન્ડર થઈ ગયા. ઇટ્સ ક્લિયર ધ આઈ રેકગ્નિશન ઓફ રિયાલિટી. સો યુ કેન એક્ટ ઓન ઇટ, નોટ ફાઇટ ઇટ. રિડ્યુસ રેઝિસ્ટન્સ એટલે ફાઇટિંગ રિયાલિટી વેસ્ટેજ મેન્ટલ એનર્જી તમારી બગડે છે. અને બિલ્ડ ક્લેરિટી એને ઓપોઝિટમાં જઈએ તો ક્લિયર વ્યૂ ઓફ ફેક્ટ લીડ ટુ બેટર ડિસિઝન. એક્સેપ્ટ કરો તો સ્વીકાર લેવાનું કે ભાઈ આ વસ્તુ છે. ગ્રેટિટ્યુડમાં છે ને તમે કોઈના માટે કશું કામ કરશો ને તો એ ફિલિંગ આખી જુદી હશે, એ સેટિસ્ફેક્શન અલગ હશે. અને રોજ એવું એક કામ કરવાનું, રોજ. એક કહેવત છે સર, તો કે મને લાગે પડે છે પણ ના એમ કોને, એમાં શું? કમ ખાના એમ ગમ ખાના. ખરેખર બંને વસ્તુ સારી છે. તમારે વિન વિન સિચ્યુએશન કરવી હોય ને તો એ વસ્તુ કરવી પડશે. તમે ઘરે હોય, અહીં ઓર્ગેનાઇઝેશન, કોઈ ઇન્ડસ્ટ્રી હોય, ઇન્સ્ટિટ્યૂટ હોય, આ વસ્તુ કરવી જ પડે. એમ કે આપણું છે જ નહીં. સમજો આજે હું આપણું લઈને બેસી જાઉં કે ના અહીંયા જ બેસવાનું, આજ મારી ખુરશી, એવું છે જ નહીં. જ્યારે એમાંથી તમે ડિટેચ થશો ને થોડા ઘણા તો વધારે મજા આવશે. આની માટે એક ઓલ્ડ ચોકલેટમાં પેલા ફારૂકભાઈ આવે છે અને માર્ટેડમાં એક વિજય ઠાકોર. હવે આ શું, વિજય ઠાકોરને કેવું હતું કે એને ઘેરે તકલીફ હતી અને એક અલગ લાઈન પર જતા રહ્યા હતા. એટલે બોલાઈને એને કાઉન્સિલિંગ કર્યું, ઘરે ગયા, એટલું સારી રીતે કર્યું, એની પ્રોસેસ થોડી લાંબી થઈ, એટલું સારી રીતે કર્યું કે અત્યારે એ રેગ્યુલર થઈ ગયો માણસ. એટલે એ મેં કર્યું એવું નહીં, પણ મેં એફર્ટ મૂક્યા તો મને રિઝલ્ટ દેખાયું છે. આજે એની લાઈફ તો સુધરી ગઈ. તમારો દુશ્મન હોય તો માફ કરી દો ને. એને મગજમાં લઈ લઈને આખો દિવસ બગાડો, મહિના અને વર્ષો બગાડો, એને કરતા લીવ ઇટ. માફ કરો તો તમને પોતાને જ રાહત થઈ જશે. આપણને મનની શાંતિ. બહુ રાહત થઈ જશે. એમ વસ્તુ એક વર્ડ આ નાનો છે પણ ઠીક છે. કંટ્રોલ ધ માઇન્ડ, નોટ ધ વર્ડ. આ જ કરવાનું. પણ આ ક્યારે થશે? તમારે રૂટીન પ્રેક્ટિસ, એના વગર નહીં થાય. આ એકાદ કલાક તમે આયા, સાંભળ્યું, હવે ટેક હવે શું છે? હવે તમે શું લઈ જશો અહીંથી? આ સ્ટોપ કરી દે એકવાર. આ સ્ટોપ. હવે તમે શું શીખ્યા? પહેલું તો બોરિંગ વાળું હતું, બરોબર હતું. એ ઇન્ડસ્ટ્રી માટે બહુ બેનિફિટ કરશે અને તમારા જેવા જે નવા જોઈનિંગ જે હવે કરશે એના માટે ખાસ એ છે. અમાર તો આવા ટોપિક એ વખત હતા નહીં, 2009-2010 કશું હતું નહીં. પણ એક આ ચાલુ કર્યું છે ભટજી, એટલે તમને સારી ઇન્સ્પિરેશન મળશે કે કેવી રીતે તમે ઇન્ડસ્ટ્રીમાં ફર્સ્ટ સ્ટેપ લેશો. કારણ કે ડિફરન્ટ પીપલ મળશે બધા તમને, તમારા સુપિરિયર્સ, તમારા ડાઉન સ્ટ્રીમમાં. તો તમે કેવી રીતે ટેકલ કરી શકો અને એમાં કેવી રીતે ડિસિઝન આપી શકો, તેના માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અને ઇવન તમારી ફેમિલી લાઈફમાં કે ઘરમાં બી ઇમ્પોર્ટન્ટ લાગશે. આપણા ભટ્ટ સાહેબને અત્યારે આપણે ફરી તાળીથી વધાવીશું, કારણ કે તેમણે આપણને ખૂબ જ સારો એવો કાર્યક્રમ જેને કહીએ આપણે લેટિંગ ગો પર વક્તવ્ય આપ્યું અને આપણને એના વિશે પૂરેપૂરી માહિતી આપી. એને માટે તેમનો ખૂબ ખૂબ આભાર. HR ડિપાર્ટમેન્ટમાં પાર્થિબેન છે, કૃષ્ણાબેન છે, ભરતભાઈ હતા, બધાનો આપણે આભાર માનીએ. અને તમે બધા બહુ શાંતિથી અહીંયા બેઠા, સારી એવી વાતચીત કરી અને બધાની સાથે લાઈવ તમે રહ્યા, એને માટે તમારો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને
જે કંઈ આજે આપણે શીખ્યા એને આપણે અમલ કરીશું એવી અભ્યર્થના સાથે આપણો ટ્રેનિંગ પ્રોગ્રામ અત્યારે આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. જય સહકાર. થેન્ક યુ.